તો ઘઉં વાઢવા માટેનું મશીન, એટલે ઘઉંનું કટિંગ કરવું હોય અને વાઢવા હોય તો શેનાથી વધાય, તો ઘઉં વાઢવા માટે એક આ મિની ટ્રેક્ટર જોઈએ, એની સાથે એક આવડું આ કટર મશીન જોઈએ. એટલે આ કટર રહ્યું ને એ ખાલી હાઈકે જાય ને તો ટ્રેક્ટરથી આપણે ઊભા હાલ્યું જવાનું છે અને આ હાંકવાનું. હાઈકે જાય ને એટલે સીધું જ કટિંગ થઈ જાય. હવે આ કટિંગ થઈ જાય ને એટલે ઘઉં નીકળી જાય, પછી 2 થી 3 દી હુકવવાના. જ્યારે ઘઉં હુકાઈ જાય ને એટલે આપણે હલરની વાત કરી, હમણાં વિડીયો આવ્યો તો ઘણા બધાના ક્વેશ્ચન હતા કે ભાઈ આ હલર રહ્યું એને કેવી રીતનો ઉપયોગ કરવો જોઈએ. તો હલરની અંદરમાં અહીંથી મગ, અડદ, સોરી, વાલ, વટાણા જે કાંઈ ખેતરમાં થાય છે ને, ચણા છે, ઘઉં છે, અને ચોખાની અંદરમાં તો પેડી કટિંગની અંદરમાં તો જબરજસ્ત હાલે. તો આની અંદરમાં આ જ હલરમાં બધુંય થઈ જાય. હવે આ હલર હાલે કેવી રીતનું, તો આ ખાસ કરીને પેટ્રોલ એન્જિનથી હાલે. અહીંયા નાનું એક પેટ્રોલ એન્જિન છે કે આ પેટ્રોલ એન્જિનથી આપણે અહીંથી ચાલુ કરે ને હેન્ડલ મારીને એટલે આ ચાલુ થઈ જાય. આ પેટ્રોલ એન્જિનથી હાલશે. તો ટીમને આપણે ખાસ કહીએ કે આમાં ઇલેક્ટ્રિક મોટરની કોઈ પ્રકારની જરૂર નથી હોતી. વાડીએ જ્યાં હોય ને હરતું ફરતું મિની હલર છે કે ક્યાંય ફેરવીને ઓલા ખરેથી ઓલા ખરે અથવા તો ઓલા ખેતરે લઈ જવું હોય તો આને ફેરવતું આ મિની હલર. તો ખાસ કરીને આપણો ગોલ છે કે આ મિની હલર અત્યારે ઘઉંનું ખેતરમાં સિઝન છે તો આપણે આને સારામાં સારું સેલ કરી શકીએ. એટલે પેટ્રોલ એન્જિનથી આ મિની હલર હાલશે. હવે આ હલરમાંથી ઘઉં, બાજરો કે જાહેર કે મકાઈ કે ચણા કોઈ પણ વસ્તુ થયું એને આપણે મોટા ક્લિનિંગ મશીનમાં તો ક્લીન કરતા જ હોય. પણ ક્લિનિંગ મશીન ને ગ્રેડિંગ મશીન, આ નાનું ગ્રેડિંગ મશીન છે. આની અંદરમાં ઘઉંની જેમ 3 પ્રકારનું આઉટપુટ તો નીકળે કે અહીંથી ઘઉં નાખશે તો ઝીણા ઘઉં જે રહ્યા એ એકદમ આ નીચેની ભાગમાં નીકળી જાય. મીડિયમ ક્વોલિટીના સારામાં સારા ઘઉં હોય એ અહીંયા નીકળે. ત્યાર પછીના ઉપર પુતરીએ કાંઈ પણ કચરો હોય એ નીકળી જાય. અને આ મોટર અડધા હોર્સ પાવરથી હાલશે અને મોટો વેસ્ટેડ માલ રહ્યો એ આગળ નીકળી જાય અને સાઈડમાં ડુંડિયું હોય એ નીકળી જાય. એટલે ટોટલી આ 3 પ્રકારના મશીન હોય ને એટલે ટકાટક ખેડૂતને ખેતીની અંદરમાં 2 વીઘા 5 વીઘા જમીન હોય ને તો ટકાટક એમાં ખેતી કરી શકે.